Where are those people who left me alone? कहां गए वो लोग जो मुझे छोड़कर चले गए? कोई शिकायत नहीं, कोनु गीला नाही, कोनु फरियाद नाही है हमका। यूं ही मजबूर रहे होंगे वो लोग, वरना यूं ही कोई बेवफा नहीं हो जाता। કોઈને ગમતું નથી, સાચે જ। જ્યારે કોઈ બે જણા જોડાય છે ને, ત્યારે એ બંને વચ્ચેનું જોડાણ, એમની લાગણીઓ કોઈ પણ મંદિર પર ફરફરતી ધજા જેટલી પવિત્ર હોય છે, સાચી જ। પ્રેમની ગંગાનું અવતરણ બંનેના હૃદયમાં થાય છે। છલો છલ પ્રેમ હોય છે, હોય છે। શ્વાસે શ્વાસે પ્રેમની અવર જવર બે વ્યક્તિત્વની વચ્ચે થાય છે। જે કીધું છે, દો જિસ્મ એક જાન હૈ હમ, બહુ જ સાચી વાત છે। જેને પ્રેમ જેને અનુભવ્યો હોય ને થોડાક સમય માટે, એને સમજાશે। જોડે હસ્યા પછી જિંદગી ભર રડવાનું મંજૂર, આ સોદો કરવા જેવો। આટલી બધી લાગણીથી જોડાયા હોઈએ, બંધ આંખે કે ખુલ્લી આંખે આપણું પ્રિય પાત્ર જ દેખાતું હોય, આપણા કાનમાં એ જ શબ્દોના પડઘા ઇકો સાઉન્ડ થતું હોય, એ નામથી જ હૃદય ધબકતું હોય, વિચારો તો માત્ર એની આજુબાજુમાં જ રહેતા હોય। આવી સ્થિતિ હોય છે પ્રેમમાં, આવી જ સ્થિતિ હોય છે। હવે એ પ્રેમ છોડીને જ્યારે કોઈ પાત્રોએ અલગ થવું પડે છે, ખુશ નથી હોતા, સેલિબ્રેશન નથી હોતું, મજબૂરી હોય છે, લાચારી હોય છે, કોઈ સ્થિતિ, કોઈ સંજોગો, સમય સાથ નથી આપતો, અને માટે ના છૂટકે આવો નિર્ણય લેવો પડે છે જે જિંદગીને નર્ક જેવી બનાવે છે। આ શોખ નથી હોતો લોકોને કે ચલો જેની જોડે સ્વપ્ન જોયા એના સ્વપ્ન ચૂરે ચૂર કરીને જતા રહીએ। ના ના ના, એવું નથી હોતું। કોઈક મજબૂરી હોય છે, કોઈક તકલીફ હોય છે, અને ત્યારે જ જાય છે। અને સાચું કહું, મેં તો જિંદગીમાં એવું અનુભવ્યું છે કે જ્યારે જ્યારે કોઈ મને છોડીને જાય, પછી મને એનો પરિચય થાય છે સમય જતા જતા, એ લોકો બહુ સુખી થઈ ગયા। સાચું છે, થવા જ જોઈતા હતા, કેમ કે એટલા સુખી કદાચ એ લોકો મારી સાથે હોત ત્યારે ના થયા હોત। એના કરતા સારું થયું, એમણે સુખનું આયોજન કર્યું, સુખનો રસ્તો પકડ્યો, સુખી દુનિયા ઊભી કરી। તો એમાં ફરિયાદ શું?
ફરી ફરી યાદ આવે. ફરિયાદ ન હોય. આ પ્રેમ છે, આ વહેમ નથી. એટલે જ કે છે એમાં ડૂબી જવાનું હોય, અને જે ડૂબી ગયા એ તરી ગયા.